ખોટું ના લાગે તમને એક વાત કહું? બોલો. એક નંબરનો દગાડો તું સી. ખોટું ના લગાડતો. સાચું કહેવાતું હોય બરાબર. સમાધાન વખતે બધું કહી જવું પડે. શું કહેવું? બોલો. જો હરી ભોળામ ભોળો છે બરાબર છે. કેટલા ટાઈમથી રસ્તાનું કહે છે. એને બાપડાને જો ટ્રેક્ટર લાવવું હોય ને તો તમે આખું ખેતર પલાળી નાખો. ઓય બરાબર છે. એટલે તારામાં એક જ ભાવના પડી છે કે હું ગમે તારે ખેતર પડાઈ લ્યું એટલે તારામાં સાચું. બથાઈ પડવાનો ઈરાદો છે, બીજું કોઈ નહીં. તને કહું હું હા એટલે આ બધો દગો છોડી મેલ ભયો વચ્ચે આવું બધું ના ચાલે. અને જો તમને કહું હું એક છેલ્લો રસ્તો છે. ઉભા ભાઈ જો 2 જણા એની છે ની જમીન વેચી મારો અને નરવા થઈ દો ની જમીન રે કે ની ડખો રે બરાબર છે. જીતુન સર સમાધાન લ્યા એટલે ડાબડી મુઠા તું કોથા હમણાં હા તારા બાની તું બધી વેચી ખાઈ ગયો છે અને હવે આગેવાની કરવા નીકળ્યો છે એમ ને? હા અને અમારે 2 વીઘા પડ્યું છે એ તારે વેચી ખવડાવવું છે. હા પણ તું દગાડો છે એટલે કહું છું તને. તારો બા દગાડો. હા તારો બા દગાડો ડાબડી મુઠા દગાડો કાને કીધી? હા કે ચક્કર આવી લે. ઓપર તું તારા ભાઈની જમીન વેચી ખાઈ ગયો. હા તે ચાલ્યું અને તું આગેવાની કરી લે. હા સિરિયસ તારામાં લખણ છે આગેવાની કરે હવે? હા બોલો બોલ એ ભૂપતજી બોલ મને કે છે દગાડો? હા મને કે છે બેઠો થા બેઠો થા મને કે છે દગાડો કે છે દગાડો કે છે. શાંતિ રાખો, શાંતિ રાખો. ઉભો થા એવું ના કહેવાય. મારા માથામાંથી ઉભો થા. એવું ના કહેવાય. એ ભૂલ થઈ ગઈ છે એને. આ દગાડો કે છે. જીભ વળી જાય. હે, આગેવાન થાવું હોય ને તો પેલા કોકના જોડેથી બોલતા શીશી નાય. સાચું કીધું મેં શું ખોટું કીધું? તું દારૂડિયાના સંગે ફરે છે ને એટલે એનામાં તારામાં કોઈ ફેર નહીં. હા શું? ઓય મારું નામ ના લેતા હો. બંધ થઈ જાઓ તમે. હવે